આજે તો વયા ગયા ધારી ખોડિયાર એજન્સીએ ટ્રેક્ટરનું કામ હતું એટલે. તો જય સોનમાં બધાને, મારું નામ છે જતીન અને તમે જોઈ રહ્યો જતું વ્લોગ. આજે તો સવારમાં ભાઈનો ફોન આવ્યો કે આપણે જવું છે ધારી, તો મેં કીધું હાલો આપણે જાવી. તો પછી અમે વહી ગયા ધારી. પછી ધીરે ધીરે કરતી ગાડી ચાલુ કરીને પછી વહી ગયા અમે ધારી. ઘડીક થયું તો અમે પૂગી ગયા ધારી. આ છે આપણું ધારી, જોવો. ધારી પૂગીને વહી ગયા અમે ખોડિયાર એજન્સીએ. આ છે આપણી ખોડિયાર એજન્સી. પછી ત્યાં અમે બપોરા કરીને એની ક્લિપ લેતા જ ભૂલાઈ ગઈ છે, એટલે એના માટે કાંઈ વાંધો નહીં. હવે તો પછી ક્લિપ આવે લઈ લેવું બીજા વિડીયામાં. હવે પછી જમી ખાઈને અમે પછી ત્યાંથી નીકળી ગયા બીજે દત્તાર જોવા. દત્તારને એવું જોઈ લીધું ને પછી ત્યાંથી વળી ગયા અમે ઘર બાજુ. પછી વર્તી ખેલામાં પી લીધું લીંબુ શરબત. આ છે લીંબુ શરબત, જોવો કાંઈ ખટ્ટા નહીં, મજા આવે ઉનાળામાં પીવાની ભાઈ. પછી વર્તી ખેલા તો બહુ તડકો એટલે આપણે બાંધી લીધું મોઢે, કેમ કે ભાઈ મોઢાનું ધ્યાન રાખવું પડે ને ભાઈ. ધીરે ધીરે પૂગી જાય અમે અમારા ગામે. ઘડીક થયું પપ્પાને ફોન આવ્યો કે તમે ડીઝલ ભરી આવ્યો, તમે પછી વહી ગયા ડીઝલ ભરવા. આ છે આપણું ડીઝલનું કેન, અમે આવી છીએ ડીઝલ ભરવા અત્યારે. પછી અમે ડાયરેક્ટ વહી ગયા ડીઝલ નાખવા ટ્રેક્ટરમાં. તો આ નાખી દીધું અત્યારે ડીઝલ. ભાઈ હવે તો તમે હાલે જાય છે આપણું ટ્રેક્ટર ધીરે ધીરે. પછી વર્તી ખેલા વહી ગયા અમે મામા દેવા. અગરબત્તી કરીને બધું કર્યું, પછી બેઠા ઘડીક ત્યાં. તો અહીંથી આપણો મિની બ્લોગ પૂરો કરી છે. બધાને જય સોનલમાં.